Jai Swaminarayan. Today we are going to discuss unit number 2, 8085 instruction cycle and timing diagram. In a previous lecture, we have studied about the what is an instruction and its type. આગળના લેક્ચરમાં આપણે ઇન્સ્ટ્રક્શન એટલે શું અને તેના પ્રકારો વિશે ભણ્યા છીએ. ટુડે વી આર ગોઈંગ ટુ ડિસ્કસ અબાઉટ એડ્રેસિંગ મોડ. આજે આપણે એડ્રેસિંગ મોડ વિશેની માહિતી મેળવીશું. એડ્રેસિંગ મોડ એટલે શું? તો in assembly language programming there is various ways to represent an instruction. 8085 ની જે એસેમ્બલી લેંગ્વેજ પ્રોગ્રામિંગ છે એમાં કોઈપણ ઇન્સ્ટ્રક્શનને લખવા માટેના ઘણા બધા રસ્તા છે જેને એડ્રેસિંગ મોડ કહેવામાં આવે છે. These are various ways to demonstrate the instructions used to transfer the data. What is addressing mode? Addressing mode is a various ways to demonstrate the instruction used to transfer the data. ડેટાને ટ્રાન્સફર કરવા માટે જે ઇન્સ્ટ્રક્શન લખવાની છે એને અલગ અલગ રીતે દર્શાવવામાં આવે છે જેને એડ્રેસિંગ મોડ કહેવામાં આવે છે. હવે ડેટા ટ્રાન્સફર એટલે શું? તો ધેર ઇઝ 3 ટાઈપ્સ ઓફ ડેટા ટ્રાન્સફર. 3 પ્રકારના ડેટા ટ્રાન્સફર છે. ધ ડેટા ઇઝ ટ્રાન્સફર્ડ ફર્સ્ટ from one register to another register. In architecture, you have studied about the different types of registers like accumulator, register B, register C, register D, register E, register H and register L. There is a different types of registers in a 8085. So data is transferred from one register to another register. 8085 ના આર્કિટેક્ચરમાં તમે જુદા જુદા પ્રકારના રજિસ્ટર ભણ્યા છો. કયા કયા છે? તો એક્યુમ્યુલેટર, રજિસ્ટર બી, રજિસ્ટર સી, રજિસ્ટર ડી, રજિસ્ટર ઈ, રજિસ્ટર એચ એન્ડ રજિસ્ટર એલ. There is a different types of registers and the data is transferred from one register to another register. The second method is from the memory to the register. હવે આપણી પાસે different types of memory છે. કેટલી મેમરી છે? How many address line in a 8085? There is a 16 addressing line. So total there is a 2:16 memory locations are available. એની પાસે કેટલા મેમરી લોકેશન છે? તો 2:16. બરાબર. તો એ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મેમરી લોકેશનમાંથી ડેટાને રજિસ્ટરમાં અને રજિસ્ટરમાંથી મેમરીમાં ડેટા ટ્રાન્સફર કરી શકાય છે. તો ધીસ ઇઝ ધ સેકન્ડ મેથડ, ફ્રોમ મેમરી ટુ રજિસ્ટર, એન્ડ the third method is from the register to the memory without any alternation in the content is called addressing mode. ત્રીજું ડેટા ટ્રાન્સફર ક્યાંથી થાય છે? તો રજિસ્ટર ટુ મેમરી. ફર્સ્ટ ક્યાં જશે? મેમરી ટુ મેમરી, પછી વન રજિસ્ટર ટુ અનધર રજિસ્ટર, પછી રજિસ્ટર ટુ ધ મેમરી વિધાઉટ એની અલ્ટરનેશન ઇઝ કોલ્ડ એડ્રેસિંગ મોડ. અને એડ્રેસિંગ મોડ કહેવામાં આવે છે. બરાબર. તો વોટ ઇઝ એન એડ્રેસિંગ મોડ? એડ્રેસિંગ મોડ ઇઝ અ વેરિયસ વેઝ ટુ ડેમોન્સ્ટ્રેટ ધ ઇન્સ્ટ્રક્શન્સ ઇઝ યુઝડ ટુ ટ્રાન્સફર ધ ડેટા. દેર ઇઝ અ 3 ટાઈપ્સ ઓફ ટ્રાન્સફરિંગ ધ ડેટા, ફ્રોમ વન રજિસ્ટર ટુ અનધર રજિસ્ટર, ફ્રોમ ધ મેમરી ટુ ધ રજિસ્ટર એન્ડ ફ્રોમ ધ રજિસ્ટર ટુ ધ મેમરી. ઓકે. નાઉ ધ નેક્સ્ટ ઇઝ ધ ટાઈપ્સ ઓફ એડ્રેસિંગ મોડ. એડ્રેસિંગ મોડના જુદા જુદા પ્રકાર છે. ટોટલ 5 પ્રકાર છે કે જે જનરલી યુઝ થાય છે. ધ ફર્સ્ટ ઇઝ ધ ઇમિડિયેટ એડ્રેસિંગ મોડ. પહેલો મોડ કયો છે? ઇમિડિયેટ એડ્રેસિંગ મોડ. અત્યારે આપણે એના ટાઈપ્સ જ જાણીશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એના પ્રકાર વિશે પણ સમજીશું. તો ધ ફર્સ્ટ ઇઝ ધ ઇમિડિયેટ એડ્રેસિંગ મોડ, સેકન્ડ રજિસ્ટર એડ્રેસિંગ મોડ, થર્ડ ડાયરેક્ટ એડ્રેસિંગ મોડ, ફોર ઇનડાયરેક્ટ એડ્રેસિંગ મોડ, and fifth implied addressing mode. These are the 5 types of addressing mode. So in an exam the question is asked in a short question, what is addressing mode, and explain its type or write down its type. So if it is of 2 marks then you have to write down only definition and these 5 types. If it is asked for 3 to 4 marks then you have to write down definition, then these 5 types and explanation of each type. બરાબર. જો પ્રશ્ન પૂછાય કે એડ્રેસિંગ મોડ એટલે શું અને તેના પ્રકારો લખો, જો 2 માર્ક્સમાં હોય
તો તમારે ખાલી એડ્રેસિંગ મોડ જ લખવાનો છે, એની ડેફિનેશન લખવાની છે અને એના પ્રકાર. જો 3 થી 4 માર્ક્સમાં પૂછાય તો તમારે ડેફિનેશન લખવાની, પછી એના પ્રકારો લખવાના અને દરેક પ્રકારને સમજાવવાના છે. હવે આપણે એક એક પ્રકાર વિશે જાણીશું. સો ધ ફર્સ્ટ ઇઝ ધ ઇમિડિયેટ એડ્રેસિંગ મોડ. પહેલો પ્રકાર કયો છે? ઇમિડિયેટ એડ્રેસિંગ મોડ. In this mode, the 8 or 16-bit data is specified in the instruction itself as one of its operand. હવે આપણે જોઈએ છે કે કોઈ પણ ઇન્સ્ટ્રક્શનના બે ભાગ છે, અપકોડ અને ઓપરેન્ડ. તો અપકોડમાં તો એને શું કામ કરવાનું છે લખેલું હશે. અપકોડ સ્પેસિફાઈઝ which type of task is to be done. So in a operand there is a 8-bit or 16-bit data. જો ઓપરેન્ડની અંદર 8 બીટ અથવા 16 બીટનો જો ડેટા હોય તો એને ઇમિડિયેટ એડ્રેસિંગ મોડ કહેવામાં આવે છે. ઇન ઇમિડિયેટ એડ્રેસિંગ મોડ ધ સોર્સ ઓપરેન્ડ ઇઝ ઓલવેઝ ડેટા. બરાબર? સોર્સ એટલે કોઈ પણ ઇન્સ્ટ્રક્શન હોય તેની અંદર સોર્સ અને ડેસ્ટિનેશન બે હોય. તો ડેસ્ટિનેશન ધારો કે મારી પાસે કોઈ ઇન્સ્ટ્રક્શન છે MVI A32H. સો 32H ઇઝ ટ્રાન્સફર્ડ ટુ ધ A. સો 32H is the source, so source operand is always data. The next, if the data is 8-bit, then the instruction will be of 2 bytes, and if the data is of 16-bit, then the instruction will be of 3 bytes. આપણે કાલે ભણ્યા છીએ જુદા જુદા પ્રકારના ઇન્સ્ટ્રક્શન્સ, તેમાં 3 બાઇટ ઇન્સ્ટ્રક્શન આવે છે અને 2 બાઇટ ઇન્સ્ટ્રક્શન પણ આવે છે. તો જ્યારે ઇમિડિયેટ એડ્રેસિંગ મોડ હોય there is a 2 types of instruction. Either it is 2 bytes or 3 bytes. જો if data is of 8 bit, બે પ્રકારના ડેટા છે આપણી પાસે, 8 bit અને 16 bit. તો if data is of 8 bit, then the instruction will be 2 bytes. કેમ? Because the first byte is for opcode and the next byte is for operand. If data is 16 bit, then there is a 2 8 bit and the first 8 bit is a opcode. So there will be total 3 bytes. તો total કેટલા bytes થશે? 3. હવે આપણે એક્ઝામ્પલ જોઈશું. ધ ફર્સ્ટ એક્ઝામ્પલ ઇઝ MVI B45H. ઇન this 45H is transferred to the register B. આ ઇન્સ્ટ્રક્શન શું કરે છે? તો 45H જે ડેટા છે એ ડેટાને રજિસ્ટર બીમાં ઇમિડિયેટલી ટ્રાન્સફર કરે છે. ધેટ્સ વાય ઇટ ઇઝ નોન એઝ ઇમિડિયેટ એડ્રેસિંગ મોડ. નેક્સ્ટ, LXI-H 3050H. હવે in a 8085 there is a pairing of 3 registers. First is a register B and register C, register H and register L, and register D and register E. Here is the LXI-H 3050H. Here is you have given register H. Means by default there is a register L is combined with H. જાતે જ એચ આપેલું હોય તો એલ ઓટોમેટિક એની સાથે આવી જાય છે. બી આપેલું હોય, જો 16 બીટનો ડેટા ટ્રાન્સફર થતો હોય તો જો બી આપેલું હોય તો સી ઓટોમેટિક આવશે, ડી આપેલું હોય તો ઈ ઓટોમેટિક આવશે અને એચ આપ્યું હોય તો એલ ઓટોમેટિક આવશે. સો હિયર ઇઝ અ એચ. સો એચ ઇઝ ટ્રાન્સફર ટુ ધ 30H. બરાબર? તો 30H ક્યાં જશે? એચમાં જશે and 50 is transferred to the L. બરાબર? તો load the HL pair with the operand 3050H immediately. Means 30H is transferred to the H, 50H is transferred to the L. We will discuss more in a unit number 3. આપણે આ ઇન્સ્ટ્રક્શન વિશે યુનિટ નંબર 3 માં વધારે જાણીશું, પણ અત્યારે તમારે એટલું યાદ રાખવાનું છે કે if LXI-H this instruction is a immediate addressing mode. Next, jump address. It is like a go to statement. એ કોના જેવું છે? તમે જે સી લેંગ્વેજમાં go to statement ભણ્યા છો તો it is jumps without any condition. એ કોઈ પણ કન્ડિશન વગર જમ્પ કરે છે. બરાબર? So whatever the address is given at here, it jumps on that address. Okay, so jump to the operand address immediately. Okay, so this is the immediate addressing mode. The next addressing mode is a register addressing mode. In a register addressing mode, data is transferred always from
one register to another register. રજિસ્ટર એડ્રેસિંગ મોડમાં ડેટા એક રજિસ્ટરમાંથી બીજા રજિસ્ટરમાં ટ્રાન્સફર થાય છે. ઇન ધીસ મોડ ધ ડેટા ઇઝ કોપીડ ફ્રોમ વન રજિસ્ટર ટુ અનધર. The data to be operated is available inside the register and register is operand. બરાબર, ડેટા ક્યાં હશે? રજિસ્ટરમાં હશે અને ઓપરેન્ડ તરીકે આ એડ્રેસિંગ મોડની અંદર રજિસ્ટર જ હશે. આગળના ઇમિડિયેટ એડ્રેસિંગ મોડમાં ઓપરેન્ડ તરીકે ડેટા હતો, આની અંદર શું હશે? તો રજિસ્ટર પોતે જ હશે. Therefore, the operation is performed within a various register of the microprocessor. તો ઓપરેશન કોની વચ્ચે થશે? તો જુદા જુદા પ્રકારના રજિસ્ટર વચ્ચે જ એનું ઓપરેશન થાય છે. એક્ઝામ્પલ, move A, B. You have to read it like move B to A. So the data is transferred from register B to register A. Move the contents of register B to register A. This instruction copied the register data B to register A. The next, add B. This instruction add. હવે આપણે એડિશન કરવા માટે કેટલા ડેટા જોઈએ? બે ડેટા જોઈએ. યુ હેવ ગિવન ઓનલી હિયર B. અહીંયા તમને શું આપેલું છે? B જ આપેલા છે. સો બાય ડિફોલ્ટ વન રજિસ્ટર ઇઝ A. એની જાતે આ 8085 માઇક્રોપ્રોસેસરની અંદર એક રજિસ્ટર એક્યુમ્યુલેટર બાય ડિફોલ્ટ આવે છે. સો ધીસ ઇન્સ્ટ્રક્શન એડ B is add the contents of register A and register B and the answer will be stored in the register A. આન્સર ક્યાં સ્ટોર થશે? રજિસ્ટર A માં જ સ્ટોર થાય છે. નેક્સ્ટ, INR A. This is the increment of register A. તમે જેમ ભણતા હતા કે I plus plus, so I is equal to I plus 1. Same here is the INR. અહીંયા same INR છે, બરાબર? So it's increment the contents of the register A by 1. Whatever the contents of register A, suppose કે register A માં 08H છે, તો after the using of INR A, the value of register A will be 09. બરાબર, ઇન્ક્રીમેન્ટ એ પછી એનું રજિસ્ટરની વેલ્યુ કેટલી થઈ જશે? 09H થશે. The third is the direct addressing mode. ત્રીજો કયો છે? direct address mode છે. In this mode, the data is directly copied from the given address to the register. આ મોડની અંદર કોઈ એક એડ્રેસ આપેલું હશે, એ એડ્રેસ ઉપરનો ડેટા જે તે રજિસ્ટરમાં કોપી થશે. આગળનામાં શું થતું હતું? તો ડેટા ઇઝ કોપીડ ફ્રોમ રજિસ્ટર ટુ રજિસ્ટર. નાવ ધ ડેટા ઇઝ કોપીડ ફ્રોમ memory location to register or register to memory location. બરાબર, બે રીતે ડેટા ટ્રાન્સફર થાય. The data to be operated is available inside a memory location and that memory location is directly specified in a operand. ડેટા ક્યાં હશે? મેમરી લોકેશનમાં હશે અને એ મેમરી લોકેશન ઓપરન્ટ દ્વારા સ્પેસિફાય થાય છે. મીન્સ યુ હેવ ગિવન અ ડાયરેક્ટ એડ્રેસ, કે આ એડ્રેસ ઉપર ડેટા છે અને એ ડેટાને આપણે કોઈપણ રજિસ્ટરમાં કોપી કરવાનો છે. ધ ઓપરેન્ડ ઇઝ ડાયરેક્ટલી અવેલેબલ ઇન ધ ઇન્સ્ટ્રક્શન ઇટસેલ્ફ. ઓપરેન્ડ તમને અંદર લખેલો જ હશે ઇન્સ્ટ્રક્શનમાં, બરાબર? સો નેક્સ્ટ એક્ઝામ્પલ, LDA 2050H. Here is the memory location 2050H. અને આ 2050H ઉપર કોઈ એક ડેટા 8 બીટનો પડેલો છે. So load the contents of memory location into accumulator. Okay, so the data of 2050H is loaded to the accumulator. Okay, next, LHLD address. So here is the HL pair is given and you have given one address. This is the 16-bit address. આ કેટલા બીટનું એડ્રેસ હશે? 16 bit. Okay, so load the contents of the 16-bit memory location into HL register pair. એટલે કે 16 બીટનું જે મેમરી લોકેશન છે એના ઉપર જે કન્ટેન્ટ છે એ કન્ટેન્ટ HL રજિસ્ટર પેર ઉપર આવશે, બરાબર? નેક્સ્ટ, IN35H. It is used for the port address. Read the data from the port whose address is 35H. આ શું કરશે? તો this instruction used to read the data from 35H. The next is
indirect addressing mode. In an indirect addressing mode, the data is transferred from one register to another by using the address pointed by the register. આ એડ્રેસિંગ મોડની અંદર આગળનાની જેમ એડ્રેસ આપેલું હશે નહીં. It is given indirect address. The data to be operated is available inside the memory location, and then memory location is indirectly specified a register pair. આની અંદર જે ડેટા આપેલો છે એ ડેટા કોઈ એક મેમરી લોકેશનમાં હશે અને એ મેમરી લોકેશન HL રજિસ્ટર પેર દ્વારા સ્પેસિફાઈડ કરવામાં આવે છે. બરાબર. એક્ઝામ્પલ જોઈશું તો વધારે ખ્યાલ આવશે કે આઈ હેવ અ instruction move M to A. It is read like M to A, means there is a no register like M. In a 8085 M પ્રકારનો કોઈ રજિસ્ટર જ નથી. What is M? તો M is a memory location of specified by HL register pair. So move the contents of the memory location pointed by the HL pair to the accumulator. એટલે કે HL પેરમાં જે ડેટા હશે એનું મેમરી લોકેશન બની જશે અને એ મેમરી લોકેશન ઉપર જે ડેટા હશે એ ડેટા એમાં ટ્રાન્સફર થશે. સો વોટ એવર ધ કન્ટેન્ટ્સ ઓફ HL પેર it is going to be a memory location, and the whatever the data on that memory location, that is to be transferred to the accumulator. Okay, the next is the LDAXB. So move the contents of BC register to the accumulator. Okay, so this is the indirect addressing mode. The next is LXIH 9570H. So load the immediate the HL pair with the address of the લોકેશન 9570H. આ એક્ઝામ્પલ તમારે ખાલી યાદ રાખવાના છે. એના વિશે વિસ્તૃતમાં માહિતી આપણે આગળ જ્યારે ઇન્સ્ટ્રક્શન ભણીશું ત્યારે મેળવીશું. બરાબર. એટલે નાવ યુ હેવ ટુ ઓનલી રિમેમ્બર ધ એક્ઝામ્પલ. ધ નેક્સ્ટ એડ્રેસિંગ મોડ ઇઝ ધ ઇમ્પ્લાઇડ એડ્રેસિંગ મોડ. ઇન ઇમ્પ્લાઇડ એડ્રેસિંગ મોડ ધીસ મોડ ડઝન્ટ રિક્વાયર એની ઓપરેન્ડ. આને કોઈ પણ પ્રકારના ઓપરેન્ડની જરૂર નથી. એ ડેટા ઇઝ સ્પેસિફાઈડ બાય ધ અપકોડ ઇટસેલ્ફ. એટલે અપકોડની અંદર જ ઓપકોડ અને ઓપરેન્ડ બંને આવી જાય છે. એટલે ડેટા પણ અપકોડમાં જ છે અને ઓપરેન્ડ પણ અપકોડમાં જ છે. ઓકે, ઇન અ ઇમ્પ્લાઇડ ઓર ઇમ્પ્લિસિટ એડ્રેસિંગ મોડ ધ ઓપરેન્ડ ઇઝ હિડન એન્ડ ધ ડેટા ટુ બી ઓપરેટેડ ઇઝ અવેલેબલ ઇન ધ ઇન્સ્ટ્રક્શન ઇટસેલ્ફ. બરાબર. અને ઇમ્પ્લાઇડ અને ઇમ્પ્લિસિટ બે નામ છે. there is a operand is hidden, operand hidden કરેલો છે. બરાબર. અને ડેટા ઓપરેન્ડની અંદર જ અવેલેબલ છે. ડેટા ઇઝ અવેલેબલ ઇન ધ ઓપરેન્ડ itself instruction. એક્ઝામ્પલ જોઈશું CMA. this instruction is a complement of accumulator. બરાબર. તો આ ઇન્સ્ટ્રક્શનનું કોમ્પ્લિમેન્ટ એક્યુમ્યુલેટરમાં જે ડેટા છે એનું કોમ્પ્લિમેન્ટ કરે છે. વોટ ઇઝ કોમ્પ્લિમેન્ટ? ઇટ્સ ધ વન્સ કોમ્પ્લિમેન્ટ. તમે બધા જાણો છો. બરાબર. વોટ ઇઝ વન્સ કોમ્પ્લિમેન્ટ? યુ હેવ ટુ રાઇટ 0 in place of 1 and 1 in place of 0. Okay, so it finds and stores the ones complement of the contents of accumulator A in a A. So whatever the contents of accumulator, that is converted into ones complement and the answer is stored in A. Then next is the RRC. It's a rotate, write, through, carry. So whatever the contents of accumulator, it is shifted to right by 1 minute. બરાબર. Next is the RLC. It is same but it rotates the contents of accumulator left. એ શેમાં જશે? કન્ટેન્ટ જે છે એ લેફ્ટમાં કન્વર્ટ કરશે. ઓકે, સો ટુડે વી આર ગોઈંગ ટુ ડિસ્કસ અબાઉટ ધ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ એડ્રેસિંગ મોડ. 5 પ્રકારના એડ્રેસિંગ મોડ છે જેના વિશે આપણે ભણ્યા છીએ. બરાબર. So this is the last implied addressing mode. So you have to check this all the instruction and you have to learn this question. This is very important question for GTU exam. Okay. In the next lecture we are going to discuss about the timing diagram. Okay. Jai Swaminarayan.